ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો આપણે આપણા પ્રકરણ નંબર 7 ની છેલ્લી થિયરી, બરાબર, છેલ્લો લેક્ચર નથી, છેલ્લી થિયરી ટ્રાન્સફોર્મર, જે 4 માર્ક્સ માટે તમને પૂછાઈ શકે એવી આ છેલ્લી થિયરી છે, બરાબર. તેના ઉપરથી એક નાનો 2 માર્ક્સનો ટોપિક, બરાબર, અને એક દાખલો, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચર સુધી જશે, બરાબર. તો આ થિયરીને તમે શાંતિથી વ્યવસ્થિત રીતે સમજો, બરાબર. સમજશો એટલે તમને આવડવાનું જ છે. ઓકે, કારણ કે જે પણ લખાણ છે તે એકદમ સરળ શબ્દોમાં આપણે વર્ણન કરીશું. ઓકે, હા, એટલે આ વિડિયોને તમે જરાક જોજો તો બોર્ડ વર્ક એ ઘણું મોટું છે, આખી થિયરી કેમ કે કમ્પ્લીટ કરવાની છે આપણે, એટલે બોર્ડ વર્કને મેં વધારે અહીંયા લીધેલું છે. ઓકે, તો તમે જરાક આ વિડિયોને મેં એડિટિંગ નથી મૂકેલો, સોરી, બરાબર. એટલે તમે જરાક આ વિડિયોને મોટા પિક્સલમાં જોજો, એટલે તમને બોર્ડ જો ક્લિયર નહીં દેખાતું હોય તો વિડિયોના સેટિંગમાં જજો, ઉપર કોર્નરમાં, મોબાઈલમાં બોટમ ઉપર ટોપના કોર્નરમાં, ત્યાંથી વિડિયોના પિક્સલનું જે સેટિંગ આવે તે થોડુંક ઇન્ક્રીઝ કરજો, એટલે બોર્ડ તમને વધારે ક્લિયર દેખાશે. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, તો ટ્રાન્સફોર્મર, તો ટ્રાન્સફોર્મર એ શું છે? ટ્રાન્સફોર્મર એટલે શું? તો ભાઈ ટ્રાન્સફોર્મર એટલે શું? તો ભાઈ જ્યાં પાવરના ટ્રાન્સમિશનની જરૂર હોય, પાવરનો ટ્રાન્સમિશન એટલે પાવરને આપણા GEB ના સ્ટેશન પરથી આપણા ઘર સુધી પહોંચાડવાનું, તે પાવરનું ટ્રાન્સમિશન કહેવાય, બરાબર. તો એમાં તમારે એ પાવરનો વ્યય ન થાય તે માટે, ઊર્જાનો વ્યય ન થાય તે માટે, બરાબર, તો તમારે વોલ્ટેજને વધારવાનું કે વોલ્ટેજને ઘટાડવાનું તમારે જરૂર પડે, બરાબર. તો એ વોલ્ટેજને વધારવાનું કે ઘટાડવાનું, એસી વોલ્ટેજને વધારવાનું કે ઘટાડવાનું કામ જે સાધન કરે ને, વોલ્ટેજને અપ કે વોલ્ટેજને ડાઉન, એસી વોલ્ટેજને અપ કે એસી વોલ્ટેજને ડાઉન કરે તે સાધનને કહેવાય ટ્રાન્સફોર્મર. એક એક વાક્ય સમજતા જજો, બરાબર. ટ્રાન્સફોર્મર એટલે શું? તો ભાઈ એસી વોલ્ટેજમાં, એસી વોલ્ટેજ એટલે શું? સરળ આવત રીતે બદલાતો હોય છે, બરાબર. તો એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરતા સાધનને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મર કહેવાય, બરાબર. ને ટ્રાન્સફોર્મરના તેના કાર્યની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બરાબર. બહુ ઈઝી થિયરી છે, જસ્ટ સમજો. ઓકે, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરે? તો અપ એટલે વોલ્ટેજ અપ કરે, બરાબર. તો જે ટ્રાન્સફોર્મર એસી વોલ્ટેજમાં વધારો કરે તો એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેશું, બરાબર. ને બીજો પ્રકાર છે કાર્યની દ્રષ્ટિએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બરાબર. તો જે ટ્રાન્સફોર્મર એસી વોલ્ટેજને ડાઉન એટલે ઘટાડો કરે, વોલ્ટેજમાં શું કરે? ઘટાડો કરે, તો એને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય, બરાબર. ને પાવર અચળ રાખે. હા, તો એક બીજો એક મુદ્દો તે જોઈ લો. પાવર એટલે વોડાફોન આઈડિયા, VI,
ઓકે, પાવર અચળ રહેતો હોય તો વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે. ઓકે, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજમાં વધારો કરે તો પ્રવાહમાં ઘટાડો કરે. એટલે પાવર શું રાખવાનો છે? અચળ. સમજ પડે છે ને? હા, તો એમસીક્યુ માં આવું પૂછાય. એમસીક્યુ ટ્રાન્સફોર્મરનો એક કન્ફર્મ આવે છે દર વર્ષે. ઓકે, તો વોલ્ટેજમાં વધારો કરતું હોય તો સ્ટેપ અપ, વોલ્ટેજમાં ઘટાડો કરતું હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો પ્રવાહમાં વધારો હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રવાહનું પૂછે તો ખ્યાલ આવે ને? એટલે પ્રવાહમાં ઘટાડો હોય તો પ્રવાહમાં ઘટાડો એટલે વોલ્ટેજમાં વધારો, એટલે પાવર શું રાખવાનો છે? અચળ. તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કરશે. બોલો, એ તો તમને સમજ પડી કે? ઓકે, તો આ સિદ્ધાંત કયો? તો ભાઈ ટ્રાન્સફોર્મરમાં ગૂંચળા હોય, બે ગૂંચળા હોય, બરાબર? એટલે બે ગૂંચળા હોય તો એક ગૂંચળામાંથી વોલ્ટેજને આપણે એન્ટર કરાવીએ તો એ ઇનપુટ ગૂંચળું, બરાબર? તો એ ગૂંચળાને આપણે કહીએ પ્રાથમિક ગૂંચળું. પ્રાથમિક એટલે ઇંગ્લિશમાં પ્રાઇમરી એટલે પી ગૂંચળું. અને બીજી બાજુ આવે પ્રાથમિક સ્કૂલ પછી સેકન્ડરી સ્કૂલ હતી કે એટલે ગૌણ ગૂંચળું, કે જ્યાં તમે શું લેવ? આઉટપુટ લેવ, બરાબર? તો એક બાજુથી ઇનપુટ આપો તો પ્રાથમિક ગૂંચળા પર, આઉટપુટ લો તો સેકન્ડરી ગૂંચળા પર, બરાબર? તો એ સેકન્ડરી એટલે બે ગૂંચળા આવે. સમજ પડે છે ને તમે? તો આ ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો એ ગૂંચળું સોલેનોઇડ તરીકે વર્તે. સોલેનોઇડ તરીકે વર્તે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે, એટલે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. તે પહેલા પ્રાથમિકમાંથી બીજા સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાશે. બોલો, એટલે એક જ ગૂંચળાવાળું તંત્ર હતું તો એ પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ હતું ને, એમાં એક જ ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર, તો એમાં જ ઈએમએફ ઉત્પન્ન થાય. એને આત્મ પ્રેરણની ઘટના હતી, બરાબર? તો તેવી જ રીતે એક ગૂંચળાના ફ્લક્સના લીધે બીજા ગૂંચળામાં જો ઈએમએફ વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય, બરાબર? તો એને આપણે અન્યોન્ય પ્રેરણની ઘટના કીધેલી હતી, બરાબર? તો ટ્રાન્સફોર્મર એ બે ગૂંચળા વાળું ને એટલે એનો સિદ્ધાંત કયો? અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે ટ્રાન્સફોર્મર એટલે શું? તો વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરતી રચના. તેના બે પ્રકાર, સ્ટેપ અપ વોલ્ટેજમાં વધારો, સ્ટેપ ડાઉન વોલ્ટેજમાં ઘટાડો. તેનો સિદ્ધાંત તો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં અન્યોન્ય પ્રેરણ ભણેલા ને આપણે, તે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે, બરાબર? ના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય? તો ભાઈ પાવર ટ્રાન્સમિશનમાં વિદ્યુત પાવરને અચળ રાખીને જરૂરિયાત મુજબ એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે તમારે પાવર ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બોલો, સમજ પડી? બરાબર ને? તો હવે રચના, તો ભાઈ એના રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર. તો ભાઈ ટ્રાન્સફોર્મરમાં બે ગૂંચળા હોય, એક પ્રાથમિક ગૂંચળું પી ગૂંચળું અને એક ગૌણ એટલે સેકન્ડરી ગૂંચળું એસ, બરાબર? તો એ ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે ગૂંચળાનું જોડકું હોય. ટ્રાન્સફોર્મરમાં શું હોય? બે ગૂંચળાનું એકબીજાથી અલગ કરેલું જોડકું હોય, બે ગૂંચળાના તંત્રનું, બરાબર? તો એ રચનાની દ્રષ્ટિએ છે ને બે ભાગ પડે. જો એક છે કોર ટાઇપ ટ્રાન્સફોર્મર, એક છે કોર ટાઇપ ટ્રાન્સફોર્મર, બરાબર? ને બીજું છે શેલ ટાઇપ ટ્રાન્સફોર્મર, બરાબર? તો કોર ટાઇપ ટ્રાન્સફોર્મરમાં શું હોય? તો બધામાં હોય તો બે જ ગૂંચળા,
બરાબર. તો એક આખી લોખંડની ફ્રેમ લઈ લેવાની, એટલે આ લોખંડનો એક ગર્ભ ભાગ થયો લંબચોરસ, દેખાય છે? ઓકે. એક બાજુ પર પ્રાથમિક ગૂંચળું વીંટાળવાનું અને બીજી બાજુ પર સેકન્ડરી ગૂંચળું વીંટાળવાનું, બરાબર. તો જો આ નરમ લોખંડના ગર્ભ ભાગ ઉપર, બરાબર, બે જુદા જુદા ભાગ ઉપર બે ગૂંચળા અલગ અલગ વીંટાળ્યા કે નહીં આપણે, બરાબર. તો આને કહેવાય કોર ટાઇપ ટ્રાન્સફોર્મર, બરાબર. તો જેમાં નરમ લોખંડના ગર્ભના અલગ અલગ ભાગો પર ગૂંચળા વીંટાળેલા હોય છે. નરમ લોખંડનો આ ગર્ભ ભાગ છે ને, એના બે જુદા જુદા ગર્ભ ભાગ ઉપર બે ગૂંચળા લપેટેલા છે, બરાબર. તો આ જે છે તેને કોર ટાઇપ ટ્રાન્સફોર્મર કહેવાય, બરાબર. કે જેમાં એક આખી લોખંડનો એક ભાગ હોય, એટલે આ લોખંડનો એક લંબચોરસ ફ્રેમ જેવું, એટલે એક ગર્ભ ભાગ બતાવ્યો, એના બે જુદા જુદા ભાગ ઉપર આવી રીતે ગૂંચળા લપેટેલા હોય, બરાબર. તો એમાં તે એ કયા ટાઈપનું ટ્રાન્સફોર્મર થયું? કોર ટાઇપ ટ્રાન્સફોર્મર થયું. ને બીજું શેલ ટાઇપ ટ્રાન્સફોર્મર. બીજું કયું? શેલ ટાઇપ. તો જો એમાં લોખંડની ફ્રેમ આવી હોય, દેખાય છે તમને? આઈ શેપમાં વચ્ચે દેખાય છે, આ આઈ શેપમાં, કેપિટલ આઈ શેપમાં દેખાય છે ને? ઓકે. તો જો એમાં લોખંડના એક જ ભાગ ઉપર, જો આ પ્રાથમિક ગૂંચળું પણ અહીંયા લપેટેલું છે, સેકન્ડરી ગૂંચળું પણ અહીંયા જ લપેટેલું છે, બરાબર. આમાં જો લોખંડના ગર્ભના અલગ અલગ ભાગ ઉપર છે, બરાબર. આમાં લોખંડના ગર્ભના એક જ ભાગ ઉપર અલગ રહે એવી રીતે ગૂંચળા લપેટેલા છે, પ્રાથમિક અને ગૌણ, પી અને એસ, પ્રાઇમરી અને સેકન્ડરી. ઓકે. તો જેમાં નરમ લોખંડના એક જ ગર્ભ ભાગ ઉપર અને નીચે અલગ રહે તેમ ગૂંચળાઓ વીંટાળેલા હોય છે. આ ગૂંચળાની રચના તે તમારા બૂટની જે શૂલેસ આવે ને, દોરી આવે ને, ઓકે, તો એક તેમ આ બાજુથી એમ લઈને ઉપર નીચે લપેટેલું હોય. ઓકે. તો એ લોખંડના નરમ લોખંડના ગર્ભ ભાગ એક જ ગર્ભ ભાગ પર ઉપર નીચે રહે એમ અલગ રહે તેમ આ ગૂંચળું વીંટાળેલું હોય છે. તો એ કયા ટાઇપ ટ્રાન્સફોર્મર કહેવાય? શેલ ટાઇપ કહેવાય. સમજ પડે છે? એકદમ સિમ્પલ વેમાં તમને સમજાવું છું. લખાણ પણ છે તે પણ એકદમ સિમ્પલ છે, બરાબર. તો એટલે ટ્રાન્સફોર્મરમાં એક ગૂંચળાને પ્રાથમિક એટલે પી ગૂંચળું અને બીજા ગૂંચળાને ગૌણ એટલે સેકન્ડરી એસ ગૂંચળું કહેવાય, બરાબર. તો આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા આપવાની હોય તો આવી રીતે અપાય. એક બાજુ પર પ્રાથમિક ગૂંચળું, બીજા બાજુ પર સેકન્ડરી ગૂંચળું ને વચ્ચે એ નરમ લોખંડનો ગર્ભ ભાગ, એટલે બે લીટી દેખાય છે ને બંનેમાં. ઓકે. તો આ જે સંજ્ઞા છે ને એમાં જો પ્રાથમિકમાં આંટાની સંખ્યા 1 2 3, સેકન્ડરી ગૂંચળા એટલે આ બાજુ આઉટપુટમાં આંટાની સંખ્યા 1 2 3 4 5, બરાબર. તો બોલો આ બાજુથી આ બાજુ જ્યારે જઈએ તો વધારે ફ્લક્સ સંકળાય, એટલે વધારે ફ્લક્સ સંકળાય તો વધારે EMF ઉત્પન્ન થાય, એટલે વધારે વોલ્ટેજ ઉત્પન્ન થાય. એટલે જો આમાં આ જો આંટા વધેલા છે કે સેકન્ડરી પર, એટલે આ કયું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ અપ. અને આમાં જો પ્રાથમિક ઉપર આંટા વધારે છે એઝ કમ્પેર ટુ સેકન્ડરી ગૂંચળા, ગૌણ ગૂંચળા. ઓકે. તો આમાં જો આંટા ઘટેલા છે ને, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ઘટેલા છે એટલે ફ્લક્સમાં ઘટાડો થાય, એટલે વોલ્ટેજમાં EMF માં ઘટાડો થાય, બરાબર. તો જોઈ લો, આને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બરાબર. એટલે પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા તે આપણે NP કહેશું અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા NS કહેશું,
બરાબર. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તો સેકન્ડરીમાં આંટાની સંખ્યા, સેકન્ડરી ગુચરામાં આંટાની સંખ્યા ns એ પ્રાથમિક કરતા વધારે હોય, ns અને np. જો ns ગ્રેટર ધેન np હોય, બરાબર, તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, ને ns લેસ ધેન np હોય, બરાબર, તો એ કયું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. બોલો, સિમ્પલ વાર્તા છે, સમજ પડે છે ને તમને? સમજ પડે છે ને? બધું એમસીક્યુ આમાંથી જીવ ખાલી સમજો, પૂછાશે તમને, બરાબર. થિયરી પણ પૂછાઈ શકે, બરાબર. ઓકે, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગુચરામાં આંટાની સંખ્યા ns, પ્રાથમિક ગુચરામાં આંટાની સંખ્યા np કરતા વધારે હોય, ns ગ્રેટર ધેન np. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મ હોય તો ns લેસ ધેન np. એટલે સેકન્ડરી ગુચરામાં આંટાની સંખ્યા ns એ પ્રાથમિક ગુચરામાં આંટાની સંખ્યા np કરતા શું હોય છે? ઓછી હોય છે. બોલો, સમજ પડી કે? બરાબર. તો આ આપણે રચના સમજાવી, બરાબર. ઓકે, તો હવે કાર્ય પદ્ધતિ. તો કાર્ય કેવી રીતે કરે? તો આપણે શું કરીએ? ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચરા ઉપર એસી ઇનપુટ વોલ્ટેજ તમે આપવાના, બરાબર. એટલે તમે એસી ઇનપુટ વોલ્ટેજ આપો એટલે એ તો સમય સાથે બદલાતો જ જાય, એટલે વોલ્ટેજમાં વધારો ઘટાડો થતો જ જાય, એટલે પ્રાથમિક ગુચરામાં પ્રવાહમાં પણ ફેરફાર થતો જ જશે, બરાબર. ને આના પ્રવાહમાં ફેરફાર થાય એટલે ચુંબકીય ફ્લક્સ જે ઉત્પન્ન થાય બદલાતું, તે બેક થ્રુ બીજા સેકન્ડરી ગુચરા સાથે સંકળાશે. જે પ્રાથમિકમાં જે ચુંબકીય ફ્લક્સ થાય, બરાબર, તે બેક થ્રુ સેકન્ડરી ગુચરા સાથે સંકળાશે. પણ એ બી ચુંબકીય ફ્લક્સ એસી વોલ્ટેજ છે એટલે બદલાતું જતું જશે, હા, એટલે સેકન્ડરી ગુચરાના બે છેડા પર EMF ઉત્પન્ન થશે, બરાબર. તો એ છે એની કાર્ય પદ્ધતિ, બરાબર. તો ઇનપુટમાં વોલ્ટેજ ને આઉટપુટમાં બી તમને વોલ્ટેજ જ મળે બદલાતા ફ્લક્સને લીધે. પણ જો વધારે મળ્યો તો સ્ટેપ અપ, ઓછો મળ્યો તો સ્ટેપ ડાઉન. ઓકે, તો જો કાર્ય પદ્ધતિમાં તો એક જ વાક્ય છે. જ્યારે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચરા પર તમે ઇનપુટ એસી વોલ્ટેજ આપવામાં આવે ત્યારે પ્રાથમિક ગુચરા સાથે બદલાતું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. પ્રાથમિક ગુચરા સાથે બદલાતું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, જે અન્યોન્ય પ્રેરણની ઘટના વડે ગૌણ ગુચરા સાથે સંકળાશે, બરાબર. એટલે ગૌણ ગુચરામાં પણ બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એટલે ગૌણ ગુચરાના છેડે પ્રેરિત EMF ઉત્પન્ન થશે, બરાબર. તો આ EMF બંને છેડા પર એટલે વોલ્ટેજ પ્રાથમિક ગુચરા પર Vp અને સેકન્ડરી ગુચરા પર Vs, ફ્લક્સ અચળ જે આની સાથે સંકળાયું તે જ આની સાથે સંકળાવાનું, બરાબર. તો અહીંથી આપણે આ સૂત્ર લાવવાનું છે. તો એ આપણે Vs એટલે સેકન્ડરી નું EMF અને Vp એટલે પ્રાઇમરી નું EMF, બરાબર. તે ફેરેડેના નિયમથી કરશું. એટલે પ્રકરણ 6 માં ફેરેડેનો નિયમ જોઈ લો. ફ્લક્સમાં થતા ફેરફારનો દર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, બરાબર, તે પ્રેરિત EMF ના ઋણ મૂલ્ય જેટલો હોય, બરાબર. એટલે ફેરેડેના નિયમ મુજબ બોલો હવે આ સાબિત કરવાનું કે તો એ આ ભાગમાં કરીએ. ઓકે, તો એ આપણે કરીશું એરુએ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરક માટે કોનો નિયમ? ફેરેડેનો નિયમ. તો ફેરેડેનો નિયમ શું છે? તો ભાઈ પ્રાથમિક ગુચરા, કોનામાં? તો ભાઈ પ્રાથમિક ગુચરા
પ્રેરિત EMF. પ્રાથમિક ગૂંચળામાં, એક મિનિટ મને જોઈ લેવા દો તમને દેખાય છે કે નહીં. ઓકે, તો હા, તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF એટલે EP, એટલે એ જ આપણે VP કહેશું. ઓકે, તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF VP બરાબર હતું ને -d∅dt. ફ્લક્સ તો અચળ જ છે. ઓકે, પણ આટા હોય તો આટા ઉપર બી આધાર રાખે ને. ઓકે, તો જો આટા અહીંયા છે તો પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા એટલે n ગુણાશે આગળ, બરાબર. ઓકે, તો તેવી જ રીતે ગૌણ એટલે સેકન્ડરી ગૂંચળામાં, સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત EMF. તો ભાઈ આ પણ ભણેલા સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત EMF એટલે VS કે ES EMF માટેનું. ઓકે, તો એ આ જ સૂત્ર આવશે ફેરેડેના નિયમ પ્રમાણે. તો આટા NP ની જગ્યાએ NS થશે. ઓકે, એટલે -NS of d∅dt. બરાબર. તો આપણે જવાબ લાવવાનો છે આ બેનો ભાગાકાર ને. ઓકે, તો બોલો આ બેનો ભાગાકાર કરીએ તો બોલો શું બનશે? VS/dt. બોલો VS/dt. આ ભાગ્યા આ કરો તો માઈનસ માઈનસ કેન્સલ થશે અને ફ્લક્સ તો અચળ છે તો બંને કેન્સલ થઈ જશે ને. ઓકે, તો ખાલી શું આવશે? NS/NP. બોલો સમજ પડી કે? તો આને આપણે કહેશું સમીકરણ નંબર 1. ક્લિયર? બરાબર. ઓકે, હવે બીજું આપણે એ જ આદર્શ ટ્રાન્સફોર્મર. આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું? પાવર એકદમ આદર્શ. પાવર શું રે? અચળ. પાવર શું રે? અચળ. ને પાવરની વ્યાખ્યા વોડાફોન આઈડિયા VI. બરાબર. ઓકે, તો જો ત્યાંથી તમને પ્રવાહ પણ આવી જાય ને. જો આ બરાબર તો આવી ગયો. હવે આનું ને આનું આપણે સેટ કરીએ. જો VS/VP બરાબર આવી ગયું ને NS/N. ઓકે, હવે આદર્શ ટ્રાન્સફોર્મર માટે, કયા ટ્રાન્સફોર્મર માટે? આદર્શ ટ્રાન્સફોર્મર માટે બોલો પાવર P તો શું રે? અચળ રે. પાવર તો શું રે? અચળ. પાવરનો વ્યય, ઊર્જાનો વ્યય થતો નથી. એટલે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. ઇનપુટ પાવર. ઓકે, તો ઇનપુટ પાવર એટલે પાવર ઇન પ્રાઇમરી કોઇલ. ઇનપુટ આપણે પ્રાથમિક ગૂંચળા પર આપીએ એટલે પાવર ઇન પ્રાઇમરી કોઇલ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર OP પાવર. તો એક હવે પાવર ઇન સેકન્ડરી કોઇલ ગૌણ ગૂંચળામાં. ઓકે, હવે બોલો પાવર ની વ્યાખ્યા VI વોડાફોન આઈડિયા. તો ઇનપુટ માટે એટલે વોડાફોન આઈડિયા VPIP. બોલો ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે? VSIS સેકન્ડરી ગૂંચળા માટે. ઓકે, તો પાછું સમીકરણ એક જો VS/VP નું છે ને, પાછું અહીંયાથી VS/VP ને કરતા બનાવો. તો બોલો VS/VP. બોલો VS/VP ને કરતા બનાવો તો શું થશે? IP/IS. ઓકે, તો આને આપણે કહેશું સમીકરણ નંબર 2. બોલો હવે 1 અને 2 ને સરખાવીએ. 1 અને 2 ને જો તમે સરખાવો તો બોલો બની જાય ને આ આખું તમારું. ઓકે, તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરતા? સરખાવતા. બોલો 2 ને સરખાવો તો આપણને જોઈતું સમીકરણ આવી જાય. VS/VP બરાબર NS/NP બરાબર આટા પ્રવાહ ઉલટો IP/IS. ને આને કહેશું આપણે R. આને આપણે કહેશું R.
ને R ને કહેવાય આ ટ્રાન્સફોર્મર નું સાધન છે ને. ઓકે, તો એને કહેશું આપણે ટ્રાન્સફોર્મેશન. હું ટ્રાન્સફોર્મેશન. આ બધું ગુણોત્તર છે તો એને કહેશું ટ્રાન્સફોર્મેશન રેશિયો. ને રેશિયો એટલે ગુણોત્તર બી કહેવાય. બોલો સમજ પડી કે બરાબર? ઓકે, તો આ r ની વેલ્યુ કોઈ દિવસ 1 નહીં હોય, કાં તો ગ્રેટર ધેન 1 હોય કાં તો લેસ ધેન 1. એમ કે જો vs/vp બરાબર r કે ns/np બરાબર r કે. ઓકે, તો આ ટ્રાન્સફોર્મેશન રેશિયો r ગ્રેટર ધેન 1 જો હોય, જો r ગ્રેટર ધેન 1 હોય તો ns/np ગ્રેટર ધેન 1, તો ns ગ્રેટર ધેન np કે. તો એ કયા ટ્રાન્સફોર્મર માટે આવે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આવે. એટલે r ગ્રેટર ધેન 1. ઓકે, તો r ગ્રેટર ધેન 1 હોય તો એ કયું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર ને? જો r લેસ ધેન 1 હોય, r લેસ ધેન 1 હોય તો એ પછી કયું કહેવાય કે r લેસ ધેન 1. આ જો 1 કરતા ઓછું હોય તો ns/np લેસ ધેન 1 ને ns/np લેસ ધેન 1 તો ns લેસ ધેન np થશે. તો એ કયું ટ્રાન્સફોર્મર થયું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આ લેસ ધેન 1 તો એ કોના માટે થશે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બોલો સમજ પડી? થઈ ગઈ કે જો કમ્પ્લીટ થિયરી આવડશે? લાગે છે 4 માર્ક્સ ની થિયરી? ઓકે, જરાક સવાલ પ્રમાણે જોજો, જે માંગેલું હોય તે લખવાનું. પછી તમે ફાલતુના લવાલા કરી મૂકો તો મતલબ નથી. ઓકે, આવડશે તમને આ થિયરી? આવડવાનું શું, જો સમજાવેલું તો છે, બસ એને પ્રોપર રીતે નોટમાં રિપ્રેઝેન્ટ કરો. બરાબર? અને સમજો, ગોખો નહીં, સમજો. જેટલું લખવું હોય એટલું લખાય. બરાબર? ને જે ગણતરી વાળું છેલ્લે હતું તો પછી એ આપણે છેલ્લે બાકી રાખ્યું. આવડશે? થશે કામ આટલું? ઓકે, તો એક 2 માર્ક્સ નો એક છેલ્લો ટોપિક બાકી છે કે આદર્શ ટ્રાન્સફોર્મર માં તો પાવર એટલે ઊર્જાનો વ્યય નહીં થાય, પણ જો ટ્રાન્સફોર્મર આદર્શ નહીં હોય તો પાવર એટલે ઊર્જાના વ્યય થવાના અમુક કારણો છે. તે 2 માર્ક્સ માં પૂછાઈ શકે, તેને આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? ને આ સૂત્ર પરથી આપણી પાસે સ્વાધ્યાયમાં એક બે દાખલા છે. બરાબર? જોશું એ તો તે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર થશે ને? એટલે 2-3 લેક્ચર જેટલું આપણું કામ બાકી છે તે આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.